તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું સલુની રેસીપી. સલુ એટલે કે નવી રીતની બટેટાની સૂકી ભાજી તમે કહી શકો છો. સલુ કાનાજીને ખૂબ જ પ્રિય હોય છે, જે હવેલી પાંથમાં ઠાકોરજીના ભોગ રૂપે ધરાવવામાં આવે છે. સલુ બનાવવા માટે અમે 3 કિલો બટેટા લીધા છે, કારણ કે અમે સૂકી ભાજી 15 થી 20 લોકો માટે બનાવી રહ્યા છે. તો અહીંયા અમે 5 વિસલ વગાડીને બટેટાના બાફી લીધા છે અને બટેટા ઉપરની છાલ કાઢી બટેટાને ચોપ કરી લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો હવે 3 ચમચી ખાંડ એડ કરશું, 2 ચમચી ધાણા જીરા પાવડર એડ કરશું અને 2 ચમચી મરી પાવડર એડ કરી મસાલાને બટેટા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું. તો સારી રીતના મિક્સ થઈ ગયું તો ઉપરથી 1 ચમચી મરી પાવડર એડ કરી એક બાંધ ચોપ કરેલ ધાણા ભાજીને એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું. તો હવે સલુમાં તડકો દેવા 6 મોટી ચમચી તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જીરું એડ કરશું, સાથે 15 થી 20 નંગ મીઠો લીમડો એડ કરશું, 5 નંગ ઝીણા ચોપ કરેલા લીલા મરચાં એડ કરશું અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી તેને પણ સોતે કરી લેશું. તો આદુ મરચાં સોતે થઈ ગયા છે તો તડકાને બટેટામાં એડ કરી લો ગેસની ફ્લેમ પર મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય ત્યારબાદ ચોપ કરેલી લીલી દ્રાક્ષ એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું. તો દ્રાક્ષ મિક્સ થઈ ગઈ છે તો ઉપરથી સલુને દાડમના બીથી ગાર્નિશ કરીશું અને લાસ્ટમાં થોડા ધાણા ભાજીના પાન એડ કરી ગરમા ગરમ સલુને સર્વ કરી લેશું.